તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી। સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો એક વિડીયો વાયરલ થયો છે। હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરના ત્રાસથી પરેશાન છે। દર્દીના સગાએ વિડીયો ઉતારી અને વાયરલ કર્યો। ઉંદર દર્દીઓને બચકા ભરતા સિવિલ તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ઉંદરથી બચવા સિવિલ તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું। આપ જોઈ રહ્યા છો દર્દીના એક સગાએ આ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓની દવાઓ હોય, દર્દીઓનું પાણી પડેલું છે, ત્યાંથી ઉંદર પસાર થઈ રહ્યા છે। તો પછી દર્દી અહીંયા ખરેખર ઠીક થવા, સાજા થવા આવે છે કે પછી વધુ બીમાર થવા આવે છે, તે પણ એક સવાલ। કારણ કે જે દર્દીની બાજુમાં જે સ્ટ્રેચર પડેલું હોય છે, જે ટેબલ હોય છે કે જ્યાં દવાઓ કે અન્ય ખાદ્ય વસ્તુઓ હોય છે, પીવાના પાણીની બોટલ છે, ત્યાંથી ઉંદર પસાર થઈ રહ્યું છે। મયુર, આ તો કેવી સ્થિતિ છે સિવિલ હોસ્પિટલમાં કે દર્દીઓ સાજા થવા આવે છે કે વધુ બીમાર થવા આવે છે? કારણ કે જ્યાં ખાદ્ય વસ્તુઓ મૂકવાની હોય એ ટેબલ પરથી ઉંદર જઈ રહ્યા છે। જી મયુર। બિલકુલ પ્રીતિ, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ હોસ્પિટલ છે ને આ પીડીયુ હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વખત આ હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે। અહીંયા અત્યાર સુધીમાં શ્વાનનો આતંક જે છે તે આપણે જોયો હતો, પરંતુ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરનો અસહ્ય ત્રાસ જે છે તે દર્દીઓને જોવા મળી રહ્યો છે। જે દર્દીઓના સગા જે છે તેમના દ્વારા એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો છે। તેમની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે ઉંદરો જે છે તે એક બે નહીં પરંતુ 3 થી પણ વધારે ઉંદરો જે છે તે વોર્ડની અંદર કે જ્યાં દવાઓ રાખવામાં આવી છે, ખાદ્ય વસ્તુ રાખવામાં આવી છે, પીવાના પાણીની બોટલો રાખવામાં આવી છે, ત્યાં ઉંદરો જે છે તે ચક્કર આટાફેરા કરી રહ્યા છે અને ઉંદર બચકા ભર્યા હોવાનું પણ અહીંયાના જે દર્દીઓ જે છે તેમના દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું હતું અને આ બાબતે જે સિવિલ તંત્ર જે છે તેમને સ્લેટ પણ મૂકવામાં આવી હતી, પરંતુ જે સ્લેટ મૂક્યા બાદ વિવાદ સર્જાયો હતો ને ત્યારબાદ ઉંદરને પકડવા માટેની સ્લેટ જે છે તે દૂર કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની અત્યારે વિડીયો વાયરલ થયો છે તેમની અંદર સ્પષ્ટપણે કહી શકાય કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે અનેક સવાલો પણ સિવિલ તંત્ર ઉપર ઊભા થતા હોય છે કે સિવિલની અંદર જ્યારે ઉંદરોનો અસહ્ય ત્રાસ જોવા મળે ત્યારે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવી ખૂબ જ જરૂરી છે। અહીંયા દર્દીના છે ને રાત્રે દિવસ ના હોય, રાત્રે આવે, આમ ઉપરથી આવે અને પેટી પા ખાવાનું હોય ને ખાવા આવે, પાછા તરત અંદર ગરી પાંચમે માળે છે બિચારા એ લોકો ઘણું, પણ કોણ ક્યાંથી આવે ને એ આમ બીક તો લાગે ને ઉંદર થી તો ના એ બટકા એમ નહીં, પણ પેટીમાં ને એમ આવી જાય બટકા તો અમારે એમ નથી, પણ આવે ને વહી જાય આવે। આ લોકો બિચારા હોય તગડે સાહેબ શીખે બિચારા આમ, પણ ક્યાંથી આવે એ ખબર નથી, ઉપરથી આવે ને પાછું વાર પડે એ લોકો। તમે કેવડા કેવડા ઉંદર જોયા? બે નાના જોયા રાત્રે, એક મોટો જોયો। એટલે મચ્છર તો આમ છે આમ બિચારા બાર્યું રાતે સાહેબો આવીને કરે છે, પણ તોય કોઈ કુદરતી બિલકુલથી ઉંદરનો અસહ્ય ત્રાસ જે છે તે દર્દીઓના સગા જે હતા તેમને પણ આપણે પૂછ્યું, તેઓ પણ કહી રહ્યા છે કે અહીંયા જે ખાદ્ય ચીજો વસ્તુઓ પડી હોય છે તેમની અંદર ખાવા આવે છે। એક તરફ સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ જે છે તે સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સિવિલ તંત્ર ઉપર અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। બિલકુલ આભાર તમામ વિગતો માટે મયુર। કોંગ્રેસના નેતા અતુલભાઈ રાજાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। અતુલભાઈ, કેવી સ્થિતિ છે રાજકોટ સિવિલની? સૌથી મોટી હોસ્પિટલ કહેવાય સૌરાષ્ટ્રની ને એમાં પણ ઉંદરોનો આટલો બધો ત્રાસ છે। ભલે દર્દીઓના સગા કહેતા હોય કે પ્રયાસ કરવામાં આવે છે, પણ જો પ્રયાસ થતા હોય તો આવી સ્થિતિ ના સર્જાઈ હોત। રાજકોટની અંદર જે સિવિલ હોસ્પિટલની તંત્રની બેદરકારી, દર્દીઓને પૂરી સુવિધા નથી પડતી। થોડા દિવસો પહેલા દવાનો સ્ટોક ખાલી હતો, અત્યારના પણ ઉંદેડાનો ત્રાસ, એટલે ગંભીર બાબત કહેવાય। સિવિલ હોસ્પિટલ તદંતરે નિષ્ક્રિય ગઈ છે, કોઈ જાતની સુવિધા નથી। ખરેખર ઉંદર હોય તો ઉંદરના પાંજરા રાખવા જોઈએ, બધી ફેસિલિટી હોવી જોઈએ। તદંતરે આ સરકાર જે મોટી મોટી વાતો કરે છે એમાં નિષ્ફળ ગઈ છે। બિલકુલ આભાર અતુલભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો પાંજરા મૂકવા જોઈએ, કારણ કે અગાઉ સિવિલ હોસ્પિટલમાં સ્લેટ્સ મૂકવામાં આવી હતી, એ સ્લેટનો વિરોધ થયો હતો।
આ મારું સર્જરી કરી હતી ને પ્લેનની ત્યારે મારે એવું જ થયું હતું દિવસ નહીં હોત આટા મારે છે દિવસના રાતે હક ન લેવાની હા એટલે આગું કરવું પડે ઉંદરને દૂર કરવા પડે ઉંદર ના કઈડા તો નથી આપણને પણ આમ પલંગ ઉપર ને બધી આટા મારે છે પણ એને બટકું ભરતા વાર લાગે આપણને ક્યારે બટકું ભરી ખબર છે લોહી કાઢી નાખે આપણે ના સફાઈ તો બહુ સરસ કરે છે બધી બાઈઓ આ બધું ધ્યાન હોત રાખે છે સ્ટાફ બધો બહુ સરસ છે એમ બધી સરસ છે પણ આ ઉંદરનો